कृष्णाजी। અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદાના અમર દેશે જઈશું. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદાના અમર દેશે જઈશું. મોહ નિદ્રાની આંખો જોડીને સંકેત ગાને સ્થિર થઈશું. જય સચ્ચિદાનંદ. ગજબનું પદ છે, ગજબની કડી છે. ભગવાનને ક્યારે આપણે જોયા નથી અને કોટ ટોપી બૂટ સાથે આપણે ભગવાનના દર્શન કર્યા. ભગવાન કેવા હોય, કેવા દેખાય, એ બધું જોવા મળ્યું. અને સૌથી મોટી વાત કે માતા સ્વરૂપે, મધર સ્વરૂપે ભગવાન કેવા હોય, વાત્સલ્યની મૂર્તિ કેવી હોય, એ આપણને જોવા મળી. કે ગમે તેવા દોષ હોય તો એ આપણને એમાંથી ઉગારી લે છે, કાઢી લે છે અને મોક્ષ માર્ગે પાછા ચડાવી દે છે. એટલે એવા આપણે જબરજસ્ત પુણ્યશાળી. અને કેવું છે કે આપણે જેવું જોઈએ ને એવું આપણે શીખીએ, જેવું જોઈએ એવું શીખીએ ને એવું આપણે થઈએ સ્વાભાવિક રીતે. કારણ કે જોયું ને એટલે શીખવા વગર રહેવા છે નહીં, અને શીખ્યા એટલે એ ગુણો સાથે તમે ઓળખાયા વગર રહેવાના નથી. એટલે આપણે આ આખી ભગવાનની ભૂમિકા દાદા ભગવાનમાં જોઈ અને એમની પાસે એ જ દ્રષ્ટિ મળી કે જે એ જ ચાવી મળી કે જે ચાવીથી એમણે આ બધી શું કહેવાય પોતાને ભૂલો જોઈને ઓળંગી ગયા. એટલે એનો લાભ લઈએ છીએ આપણે જબરજસ્ત. એટલે દાદા 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 કર્યા કરવાનું છે. અને નહીં થાય તો આ વાતને લઈને પણ સામાન્ય વાતથી અસર થવા ના દઈએ. આપણે સામાન્ય દુઃખ થાય એવું કરીએ નહીં. કરવું, કરાવવું કે અનુમોદન ના કરવું, એ ત્રણેય ભાગમાં આપણી જાગૃતિ સંપૂર્ણ ઉપયોગપૂર્વક આપણે રહીએ. એનું ફળ પછી આપણને ખબર પડે. એ જ ભૂમિકા આપણે પોતાની શરીર ઉપર ભજવી જાણીએ છીએ. એવી રીતે વિતરાગ ભાવે
પોતે પોતાના ઉદય કર્મમાં, પોતાના કર્મના પરિણામમાં એવી રીતે રહે છે, એટલેથી જે સામાન્ય કોઈ રીતે બાધા પીડા પહોંચે છે, તો ત્યાં ભગવત સ્વરૂપે રહીને એ સમાની જોડે થયેલી ભૂલના પોતે પ્રતિક્રમણ કરે છે અને જે સંકિત એટલે સમિત દર્શન સાચી ઓળખાણ મળી છે તેમાં સ્થિર થતા જઈએ છીએ જબરદસ્ત. એટલે આખા પ્રોસેસમાં આપણને એ દોષ કેવી રીતે જોવો, દોષ કેવી રીતે જોવો, દોષને સમજવો, દોષને કેવી રીતે જોવો પ્રતિક્રમણ કરીને, અને પાછું ફરીથી એવી ભૂલ ના થાય એની ખાતરી કરીને, ચોકસાઈ કરીને આપણે આગળ વધીએ છીએ. એટલે છેક લગી, શરૂઆતથી છેક લગી આપણે અંદર એ છૂટાપણાના સ્વાદમાં રહીએ છીએ, અને ભેગું ભેગું છૂટા રહીને દેખાયેલી ભૂલના પ્રતિક્રમણ કરતા જઈએ છીએ. અને જેમ જેમ પ્રતિક્રમણ કરતા જઈએ છીએ તેમ આપણે અવિનાશી ભૂમિમાં અવિનાશીનો ને પોતાના અવિનાશીપણાનો પ્રયોગ કરતા જઈએ છીએ. એ અવિનાશીપણો અમરપણે આપણને અનુભવાતું જાય છે અને અનુભવાતું જશે. આખો પ્રોસેસ આપણને બતાડી દીધો કે કેવી રીતે આજ્ઞામાં આ ભૂમિકા આપણને આપી દીધી છે, કે જે ભૂમિકાથી દાદા ભગવાન રહ્યા એ જ ભૂમિકા આપણે છામામાં તો જોઈ, ખાસ કરીને દાદામાં તો જોઈ, પણ આપણે પોતાનામાં એ જીવતા જઈએ. અને એ જ પ્રાર્થના કરીએ કે જેથી કરીને એ રીતે જીવાયેલું લોકોને આપણી અંદર દાદાના દર્શન થશે. હમણાં તો વ્યક્તિના દર્શન થાય છે, પ્રકૃતિના દર્શન થાય છે, પ્રકૃતિની છાંય પણ લાગે, ઝાડ લાગે એમ કહે છે ને, એની અસર પણ થાય. પણ ધીમે ધીમે એમાં આપણે રહેવાનું નથી, અને એમાંથી પ્રતિક્રમણ કરીને સંપૂર્ણ સ્વસ્થ અવ્યાભાત સ્વરૂપે, ચૈતન્ય ઘન સ્વરૂપે આપણે કૃપાથી પ્રસ્તાવિત થયેલા જીવી જાણીએ છીએ કે જીવાયેલો ભાગ કલ્યાણ સ્વરૂપે સામાન્ય જબરદસ્ત કલ્યાણકારી ઉપયોગી થાય એ માટે પ્રાર્થના. એટલે આને ખૂબ વાંગોડીએ અને કોઈ પણ પરિસ્થિતિ આપણા ઉલ્લાસને ડગવી ના શકે, લઈ શકે નહીં, એની વિશેષ જાગૃતિ રાખીને જીવી જવાનું છે એ જ દાદાને આજ્ઞાથી. એ સચિદાનંદ. એ છે દીપકાનંદજી, આપણે અમે પેલા થતું હતું, હા દાદા દાદા, હવે આ શરૂ કર્યું ને ત્યારથી વધારે ને વધારે ઓફન ને ઓફન યસ થયા રાખે. યસ આ ગજબનું સિન્સ મંડે અવેરનેસ આઈ ટેલ યુ ઇટ્સ ઇન્ક્રીઝ ડબલ ધ ફોલ્ડ. પેલા થતું તો આપણે કઈ કઈ થતું તો ઓકે થેન્ક યુ દાદા, બસ આ તો હવે તો એક્સલન્ટ જાઓ, બહુ સરસ. અને આ બીજું પદ એ સાથે જે જોઈન કરેલું ને એ ફેન્ટાસ્ટિક છે. એ વિરાટ તો માઇન્ડ બોગલિંગ છે ને, આપણું મગજ કામ નહીં કરે. પણ મુદ્દો એ છે કે દાદાની એ વાણી સત્સંગમાં દિવ્યતા રૂપે નીકળી અને એમણે એને આ પદમાં વણી લીધી ને આપણને કેટલું ઉપયોગી થાય એવું સાધન આપતા ગયા કે હવે આ સાધનનો ઉપયોગ કરીને તે રૂપ કૃપાથી થયા છો, તે રૂપ થતા જાઓ અનુભવથી, આ સેકન્ડ પદ પુરુષાર્થથી. સેકન્ડ પદ હવે મેં બી સાંભળ્યું હશે, બહુ ખ્યાલ નથી આવતો, પણ ઇવન આપણે જબરજસ્ત છે આખું પદ સાંભળજો. એમને આપણે સાંભળીએ ને તો આટલું બધું સ્ટ્રાઇક ના થઈ કે જે અત્યારના થાય છે. એ ઓલવેઝ ઓલવેઝ એવું છે. એટલે આ તો કે ને એટલે શોર્ટ શોર્ટ પંક્તિઓને ઉપયોગમાં લઈએ ને પછી એનો એક્સ્ટ્રેક્ટ નીકળે. એ એક્સ્ટ્રેક્ટ કુદરતીપણે દાદાના સત્સંગથી એમાં આવેલો છે, અનુભવ વચનથી. અને જે કવિરાજની કડીમાં એ આવેલું છે તે આપણે અનુભવતા જઈએ. વેરી ગુડ, ચાલો વેરી ગુડ. ટાઈમ થઈ ગયો છે, ત્રિમબંધ બોલાવો. કીર્તિબેન, દીપકભાઈ, કશ્યપભાઈ, પ્લીઝ ફોલો કરજો.